તમે બ્રિજની નીચે જોશો તો જહાજ પણ રાખવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે અહીં હોરર હાઉસ એટલે કે ભૂતનું ઘર સુંદર મજાનું તમે જોઈ બનાવવામાં આવ્યું છે। તે તમે જોશો તો સુંદર મજાનો એક ગરોળ આકારનો તેનો દરવાજા વોટર શો છે, તેનું ટેસ્ટિંગ કામ ચાલી રહ્યું છે અને રાત્રિના 7 કલાકે શરૂ થશે। જે વોટર શો છે તેની સામે જોશો તો સરસ મજાની ટેબલ ખુરશીઓ રાખવામાં આવી છે કે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ એટલે તમને બાળનગરી જોવા મળશે। તો તે પણ એક તો મિત્રો હાલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહુવા શ્રી સ્વામિનારાયણ મંદિર। અહીં સરસ મજાની એક ગુફા બનાવવામાં આવી છે। તમે જોઈ શકો છો મારી પાછળ ગરુડ છે તેમનું મુખ બનાવવામાં આવ્યું છે અને તેની અંદર ઘણા બધા પ્રદર્શનીય કૃતિઓ રાખવામાં આવી છે, તેમજ વોટર શો રાખવામાં આવ્યો છે, તેમજ એક હોરર હાઉસ પણ રાખવામાં આવ્યું છે। તો આપણે અંદર જઈને જોઈએ કે કયા પ્રકારની કૃતિઓ તેમજ કેવા પ્રકારના શો રાખવામાં આવ્યા છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને અંદર જે કૃતિઓ રાખવામાં આવી છે તેમજ જે અંદર પ્રદર્શની જે દ્રશ્યો રાખવામાં આવ્યા છે તે આપણે નિહાળવા મળે। અહીં તમે જોશો જે અદ્ભુત જે ગુફા બનાવવામાં આવી છે તેની તમામ પ્રકારની અહીં જાણકારી આપી છે કે પ્રદર્શનના મુખ્ય આકર્ષણ ઘરસભા, બાલનગરી, મહુવા મહારાજ, વોટર શો, પ્રાકૃતિક સૌંદર્ય સાથે કુલાશ્રમ, હોરર હાઉસ, સેલ્ફી પોઈન્ટ, તો આવા ઘણા બધા પ્રકારના અહીં શો રાખવામાં આવ્યા છે। તો આપણે આગળ જોશું અહીં જે ગુફા બનાવવામાં આવી છે તેનો તમે ગેટ જોશો તો એકદમ ગરુડ આકાર આપવામાં આવ્યો છે અને સુંદર મજાનો બનાવવામાં આવ્યો છે અને અહીંથી તમે અંદર જશો, ગુફાની અંદર જશો એટલે સરસ મજાના બંને બાજુ તમને ચિત્રો જોવામાં આવ્યા છે। મિત્રો તમે ગુફાની અંદર પ્રવેશ કરશો એટલે પહેલા તમારે ઘરસભા જે પ્રદર્શની બનાવવામાં આવ્યો છે તેની અંદર તમને પહેલા ઘરસભા જોવા મળશે। તો આપણે પહેલા ઘરસભાની અંદર જઈએ કઈ રીતનું ત્યાં બનાવવામાં આવ્યું છે। તો અહીં જે ઘરસભાનો આકાર આપવામાં આવ્યો છે ટોટલ જે તમને એવું જ લાગશે કે આપણે ઘરસભાની અંદર બેઠા છીએ એ રીતનું બનાવવામાં આવ્યું છે। અને ત્યારબાદ આપણે આગળ જઈશું તો ફરીથી તમને જે ચિત્ર છે તે જોવા મળશે। સુંદર મજાના બંને બાજુ ચિત્રો જોવા મળે છે। તો મિત્રો આપણે ઘરસભા નિહાળ્યા બાદ ત્યાંથી આપણે આગળ વધો તો તમે બંને બાજુ જોશો તો સુંદર મજાના ચિત્રો બનાવવામાં આવેલા છે અને ત્યાંથી આપણે આગળ વધીએ એટલે તમને બાળનગરી જોવા મળશે। તો હવે આપણે બાળનગરીમાં અંદર જઈએ અને જોઈએ કે ત્યાં કેવી કૃતિઓ રાખવામાં આવી છે। હવે મિત્રો આપણે બાળનગરી તરફ આગળ વધીએ કે ત્યાં કેવી કૃતિઓ રાખવામાં આવી છે। તમે જોશો તો ઘણા બધા જે દર્શનાર્થીઓ છે તે અત્યારે બાળનગરી નિહાળી રહ્યા છે। મિત્રો તમે બાળનગરીની અંદર જોશો તો એક સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને જેની અંદર એક નાના ગામડા બનાવવામાં આવ્યા છે, તેમજ પર્વતની અંદર જે ટનલ બનાવવામાં આવ્યા છે। તો તમે જોઈ શકો છો કે અત્યારે જે ટ્રેન છે તે ટનલની અંદર જઈ રહી છે અને આગળની તરફ આપણે જોશું તો જે બંને તરફ જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે સરસ મજાના જે આપણી જૂની સંસ્કૃતિના જે આપણા પુરાના જે ગામડા હતા તેના સરસ મજાના એક ચિત્ર લગાવવામાં આવ્યા છે અને અહીં તમે જોશો તો એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશનનું। અને હવે આપણે આગળ જોશું તો ટનલની અંદરથી રિટર્ન થઈ અને ગાડી આવી રહી છે। તમે ટ્રેન જોશો તો એક પર્વતમાળાની અંદર પસાર થઈ રહી છે। પર્વતમાળાની અંદર તમે જોશો તો સરસ મજાની જે પવન ચક્કીઓ પણ લગાવવામાં આવી છે અને નીચે તમે જોશો તો કે હાઈવે રોડ પણ બનાવવામાં આવ્યો છે સરસ મજાનો। અહીં પણ એક ટનલ બનાવવામાં આવી છે, ત્યાંથી પણ અત્યારે ગાડી પસાર થઈ છે અને હવે બીજા પ્લેટફોર્મ ઉપર આવી રહી છે। તમે જોઈ શકો છો તો આપણે ગાડીની સાથે જ ચાલ્યા જઈએ છીએ, ગાડી કેટલી દૂર જાય છે એ આપણે જોઈએ। અને એક અહીં જોશો તો એક સુંદર મજાનો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે। ત્યારબાદ તમે બ્રિજની નીચે જોશો તો જહાજ પણ રાખવામાં આવ્યો છે।
છે બધા કેમ સ્વામિનારાયણ મંદિર અંદરમાં રાખતું. તો મિત્રો બાળનગરીમાં રેલવે સ્ટેશનનો એક સરસ મજાનો ટ્રેક બનાવવામાં આવ્યો છે, જેની અંદર તમે નાના નાના રેલવે સ્ટેશન જોશો, નાના નાના ગામડા જોવા મળશે, નાના નાના પુલ જોવા મળશે, નાના નાના આવા ટનલ જોવા મળશે. તો ગાડી અત્યારે ટનલની અંદરથી પસાર થઈ રહી છે અને તમે નેશનલ હાઈવે પણ નીચે બનાવવામાં આવ્યો છે. તો આપણે સંપૂર્ણ જે બાળનગરી છે તે નિહાળીને ત્યાંથી આપણે આગળ વધીએ છીએ અને ત્યાંથી હવે જોશું તો કયો વિભાગ આવશે તે જોઈ લઈએ આપણે. મહુવા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર. તો આપણે હવે તે નિહાળશું અને અહીં તમે જોશો તો સરસ મજાના જો એક ગાય રાખવામાં આવી છે અહીંયા, પછી એક જૂનું બળદગાડું રાખવામાં આવ્યું છે, કૃષ્ણ ભગવાનને બેહારવામાં આવ્યા છે અને ત્યારબાદ તમે સામે જોશો કે સેલ્ફી પોઈન્ટ પણ એક બનાવવામાં આવ્યો છે કે વાહનની સાથે તમે બાજુમાં બેસી અને સેલ્ફી પણ પાડી શકશો. તો હવે આપણે આગળ વધીએ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરની તરફ જઈએ. તો અહીં સરસ મજાની તસવીરો લગાવવામાં આવી છે, જેમાં મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, જે મહુવા અત્યારે જે મંદિર બની રહ્યું છે તેની તસવીર લગાવવામાં આવી છે. અને ત્યારબાદ તમે જોશો તીર્થધામ અમદાવાદ, તો તેની તસવીર લગાવવામાં આવી છે. અહીં તીર્થધામ ભુજ, ત્યારબાદ વડતાલ, ત્યારબાદ ધોલેરા, જુનાગઢ, ગઢપુર, ભાવનગર. તો અહીં સરસ મજાની તસવીરો લગાવવામાં આવી છે અને ત્યારબાદ હવે આવે છે વોટર શો. તો વોટર શો ની અંદર જઈ રહ્યા છીએ. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ વોટર શો. તમે જોઈ શકો છો કે સરસ મજાનો વોટર શો બનાવવામાં આવ્યો છે ને તેની સામે તમે બેસી અને જે હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે તેનું એક દ્રશ્ય ત્યાં રાખવામાં આવ્યું છે અને ત્યાં જે ખુરશીઓ રાખવામાં આવી છે, જેથી ત્યાં બેસી અને જે જ્યારે આ વોટર શો શરૂ થાય છે ત્યારે ત્યાંથી બેસી અને એકદમ સુંદર નજારો જોવા મળે છે. હવે જે આ વોટર શો બનાવવામાં આવ્યો છે તેની અંદર શું રાખવામાં આવ્યું છે? વોટર શો ની અંદર પેલા તો જાણે આ ભરતજી મહારાજની ઝૂંપડી છે, બરોબર, એમાં ભરતજી તપ કરે છે. આ પર્વતમાળા છે એની અંદર નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાનનું બાળપણ 11 વર્ષની ઉંમરે જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે એ તપ કરતા. પછી આ પર્વતમાળા બનાવેલી છે હિમાલયની, એની અંદર 108 ગૌમુખમાંથી પાણી આવે છે. પુલાશ્રમ જેને કહે, આ મુક્તિનાથનું મંદિર છે. પછી આ પૃથ્વીનો ગોળો છે, એની ઉપર નીલકંઠ વર્ણી ભગવાન તપ કરે છે. આ વોટર શો છે. ઓલે પણ ઝૂંપડી પર્વતમાળા બનાવેલી છે, એમાં નીલકંઠ વર્ણી મહારાજની ઉપર અભિષેક થાય છે હિમાલયના પાણી. અને ત્યારબાદ જે ઓલી ઝૂંપડી રાખવામાં આવી છે. તો મિત્રો તમે જેવા જ વોટર શો ની અંદર પ્રવેશ કરશો એટલે સરસ મજાનો તમને સામેની તરફ વોટર શો જોવા મળશે અને ત્યારબાદ તમે ડાબી તરફ જોશો અને અહીં કુટીર બનાવવામાં આવી છે જ્યાં ભરતજી મહારાજ તપ કરી રહ્યા છે. અને ત્યાંથી આપણે આગળ વધશો તો સરસ મજાનું જે નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાન જે તપ કરી રહ્યા છે અને ત્યારબાદ તમે જોશો તો જે હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે ત્યાંથી 108 ગૌમુખીની ધારા વહી રહી છે. અને ત્યાંથી આગળ વધશો મિત્રો તમે વોટર શો ની પાછળની તરફ જોશો તો ત્યાં પણ આવા સુંદર મજાના ફુવારા રાખવામાં આવ્યા છે અને તેની અંદર જોશો તો નાના નાના કમળ પણ રાખવામાં આવ્યા છે અને એકદમ સુંદર નજારો આવી રહ્યો છે તેનો. 108 ગૌમુખીની ધારા વહી રહી છે, તમે જોઈ શકો છો. અને એથી આપણે થોડા આગળ વધીએ એટલે જે નીલકંઠ વર્ણી ભગવાન તપ કરી રહ્યા છે ને તેની અંદર ગંગાની ધારા વહી રહી છે અને અહીં પણ
નીલકંઠ વર્ણી મહારાજ અને તેમના ગુરુજી સાથે તેમની મૂર્તિ રાખવામાં આવી છે. અને ત્યારબાદ આપણે સંપૂર્ણ જે વોટર શો નિહાળ્યા બાદ હવે આપણે આગળ વધશું પ્રાકૃતિક સૌંદર્યની સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર. તો આગળ છે દર્શાવવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર કેવું હતું. અહીં જે હિમાલય પર્વતમાળા બનાવવામાં આવી છે તેની નીચે જે ગુફા બનાવવામાં આવી છે તેની અંદર હવે અમે જઈ રહ્યા છીએ અને ત્યાં જે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર કેવું હતું તે દર્શાવવામાં આવ્યું છે. તો આગળની તરફ આપણે જોશું હવે કે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર કેવું હતું. તેની અંદર તમે જોશો તો અહીં સરસ મજાના એક નાના નાના રૂમ બનાવવામાં આવ્યા છે ને તેની અંદર જે પ્રસંગો છે તે દર્શાવવામાં આવ્યા છે. તો સરસ મજાની અહીં કૃતિઓ રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો ગુફાની અંદર. અહીં પણ તમે જોઈ શકો કે સરસ મજાની કૃતિઓ રાખવામાં આવી છે ગુફાની અંદર. અને ટોટલ જે ગુફાની અંદર ચિત્રો લગાવવામાં કે કૃતિઓ રાખવામાં આવી છે તે સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર ઉપર બતાવવામાં આવી છે. મિત્રો આપણે જે અહીં સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે જઈશું તો આપણે હિમાલયની ઉપર પણ અહીંથી તમે જઈ શકશો. હવે ત્યાં શું રાખવામાં આવ્યું છે ત્યાં આગળ તરફ આપણે જોઈએ. હવે આપણે ઉપર જઈએ કે ઉપરની તરફ શું રાખવામાં આવ્યું છે. તમે ઉપરની તરફ જોશો તો સરસ મજાની હિમાલયની ગિરિમાળા જોવા મળશે ને અહીં પણ તમને નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની એકદમ સુંદર મજાની પ્રતિમા રાખવામાં આવી છે. નીલકંઠ વર્ણી વધવાનું છે તો અહીંથી હવે નીચે જવાનું છે અને ત્યાં હોરર શો રાખવામાં આવ્યો છે. હવે આપણે હોરર શો ની તરફ જઈ રહ્યા છીએ મિત્રો, કે જેવા હિમાલય જે બનાવવામાં છે તેની ઉપર જઈશું અને ત્યાંથી નીચે આવીશું. એટલે અહીં તમે જોઈ શકો છો કે અહીં હોરર હાઉસ એટલે કે ભૂતનું ઘર સુંદર મજાનું તમે જોઈ શકો છો કે એક ડરાવણું બનાવવામાં આવ્યું છે અને અહીં ગુફાની અંદર એક ભૂતળા બનાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અને મ્યુઝિક પણ એવું રાખવામાં આવ્યું છે કે બાળકો ડરી જાય, તમે જોઈ શકો છો. અને ગુફાની અંદર આમાં ધુવાડા જેવું લાગે તમને, એટલે ડર લાગે એવું બનાવવામાં આવ્યું છે. ત્યાંથી તમે આગળ વધશો એ પણ એક ડરાવની તસવીર લગાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. બાળકો ડરી જાય. હવે આપણે આગળ જઈશું એટલે જે ગુફા છે તેનો એક્ઝિટ દ્વાર આવી જશે અને ઉપરની તરફ જોશો એટલે ત્યાં પણ આગળ હાર્ટ પિક્ચર બનાવવામાં આવ્યા છે અને તમે આગળની તરફ જોશો બધી તરફ તમને હોરર જોવા મળશે. એવું લાગશે કે આપણે ભૂતની બાજુમાં આવી ગયા છે, એવું લાગશે કે ભૂત છે. હવે અહીંથી તમે આગળ વધશો એટલે તમારે જે ગુફા છે તેનો એક્ઝિટ બહાર આવી જશે
ત્યાંથી તમે થોડા આગળ વધજો. તો મિત્રો અહીં જે સુંદર મજાનો હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે અને તેની અંદર એક સરસ મજાની ગુફા પણ બનાવવામાં આવી છે અને તેની અંદર જુદા જુદા ઘણી પ્રકારની કૃતિઓ રાખવામાં આવી છે. એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, ઘર સભા બનાવવામાં આવી છે. તો આવો સંપૂર્ણપણે આપણે નિહાળ્યું. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આ સુંદર પ્રદર્શન નિહાળી શકે.